તો પાલનપુર બાદ મહેસાણામાં પાટીદારોનું મહાસંમેલન યોજાયું। લોકસભા ઇલેક્શન સમયે પાટીદારોનું મહેસાણામાં મહાસંમેલન। મહેસાણાના મોઢેરા રોડ પર 10,000 પાટીદારો ઉમટી પડ્યા। પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને ભાજપના મહામંત્રી પણ હાજર રહ્યા હતા। જિલ્લા ભાજપના નેતાઓ પાટીદાર સંમેલનમાં ઉપસ્થિત રહ્યા। સહકારી અને બેંકના નેતાઓએ પણ મહાસંમેલનમાં ભાગ લીધો હતો। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું કે કોઈએ ટીકા કરી કે મંદિરો બનાવીને શું કરવું છે। કોઈ મંત્રી ઉદ્યોગપતિ સલાહ આપે તો આવકાર્ય છે। પત્ની પણ જેનું ના સાંભળતી હોય એવા અમને સલાહ આપે છે। વિશ્વમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓને કોઈ એક વ્યક્તિ એવી સલાહ આપી કે આ મંદિરો વગેરે કરવાની જરૂર નથી, એટલે મને અહીંયા આ ટ્રસ્ટીઓએ કહ્યું કે આવી વાત કોઈએ કરી છે, એટલે મેં મારા પ્રવચનમાં કહ્યું જેમને પત્ની પણ પાણીનો ગ્લાસ આપતા નથી એવા વ્યક્તિઓ મોટા મોટા મહાનુભાવોને, મોટા મોટા નિષ્ણાતોને, મોટી મોટી સમાજ સેવા કરનાર સંસ્થાઓના હોદ્દેદારોને એ વગર લેવા દેવાની સલાહ આપતા હોય છે। એટલે ફક્ત સલાહ ના આપવી જોઈએ, દરેકે પોતપોતાની શક્તિ પ્રમાણે જે કામ નાનું મોટું થઈ શકતું હોય એ કરવાનો, સહયોગ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ।